નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 641મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા વિવિધ વનસ્પતિઓના ખાદ્ય પાન, જે ખાદ્ય ઉપયોગિતા ધરાવતા હોય એવી વનસ્પતિઓ જેના પાન ખાઈ શકાય હોય, એડિબલ લીવ્સ વિશે માહિતી આપું છું. એડિબલ એટલે કે ખાદ્ય, જેને વિવિધ સ્વરૂપે ખવાતું હોય છે. કાં રાંધીને ખવાય, કાં કાચા પાન ખવાય, અથવા તો અન્ય રીતે પણ એનો ઉપયોગ થતો હોય. ઔષધિ રીતે પણ અમુક વનસ્પતિઓના પાન ઉપયોગી હોય છે. પ્રસ્તુત જે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ ફોટોગ્રાફ છે પાનફૂટી. પાનફૂટીનો ભેદ છે કેલેન્ચોઈ ગેસ્ટોનિસ બોનિએરી, એનું વૈજ્ઞાનિક નામ છે પાનફૂટી ભેદ. આના પાન થોડાક લાંબા હોય છે અને આના પાન છે ભાવે એવા હોય છે, ખટ મધુરા તુરા એવા હોય છે. એટલે તુરા અને ખાટા હોય છે. એટલે આના પાન સવારમાં ચાખ્યા હોય તો સરસ લાગે છે, ખાટા અને તુરા. તો આના પાન ચાવવાથી પથરીમાં ફાયદો થાય છે. પાન ભાવે એવા હોય છે અને આના પાનના ભજીયા પણ બનાવી શકાય. અને સરસ મોટા પાન હોય છે અને પર્ણફૂટી અથવા પર્ણ બીજ પણ કહેવામાં આવશે. અને થોડોક ઝૂમ કરશો એટલે ખ્યાલ આવશે. તો તમારા નીચેના જે પાન છે, પાન મોટા છે અને ત્યાં રોપા થઈ ગયેલા છે. વૃદ્ધ પાન હોય ત્યાં ચોમાસામાં પર્ણની કિનારીઓ હોય ત્યાં આ વનસ્પતિના જે રોપા થતા હોય છે, એટલે એને પર્ણબીજ કહેવામાં આવે છે. અને એ રોપા થયા હોય એને પાનની કિનારીએથી કાપી અને વાવી દો એટલે ઉગી જાય છે. તો આ એક વેજીટેટિવ પ્રોપાગેશનનું ઉદાહરણ છે, પાનફૂટી ભેદ. પછીનો ફોટોગ્રાફ છે ચણોઠી, એબ્રસ પ્રિકેટોરિયસ. હવે ચણોઠીના પાન છે એ સ્વાદે ગળ્યા હોય છે. એટલે કે જેઠીમધ જેવું એમાં ગ્લાયકોસાઇડ હોય છે, ગ્લાયસાઇરાઇઝિન. એટલે ચણોઠીના પાન સ્વાદે ગળ્યા હોય છે અને ટેનિન પણ ધરાવે છે. અને ચણોઠીના પાન છે એ ખાસ કરીને સ્વાદે ગળ્યા હોય છે એટલે સીધા ચાવી શકાય એવા હોય છે, તાજે તાજા. સૂકા પાન પણ આના ખવાતા હોય છે. ખાસ કરીને પાન મસાલામાં તાજા પાન અથવા સૂકા પાન ઉમેરાય છે. તો અન્ય ચણોઠીના પાન ચાવવાથી જે મુખપાક થયો હોય, મોઢામાં ચાંદા પડી ગયા હોય, તો એ ચાંદા રૂઝાવવા માટે પણ મદદરૂપ થાય છે. ચણોઠીનો વેલો થાય છે અને બીજ વડે ચણોઠીને ઉછેરી શકાય છે. સફેદ, કાળી, લાલ કાળી અને એવી ચણોઠીની બધી વેરાયટીઓ છે. પછીનો ફોટોગ્રાફ છે તાંદળજો, એમરેન્થસ પોલીગેમસ. તો તાંદળજો છે આની તો ખેતી થાય છે વાડી ખેતરમાં, અને અમુક જગ્યાએ કુદરતી રીતે એના બી ખરી પડ્યા હોય તો ઉગી નીકળે છે તાંદળજો. તો આના પાન તાજા ખાઈ શકાય છે અને આની ભાજી કરવામાં આવે છે. અને તાંદળજાની ભાજી ખાસ કરીને કબજિયાતને હરસ માટે ખૂબ જ ગુણકારી હોય છે તાંદળજો. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. તો સુવાની ભાજી છે સ્વાદે તીખી હોય છે, તીખો સ્વાદ ધરાવે છે. અને ખાસ કરીને પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને, એટલે કે સૂતિકા અવસ્થામાં સુવાના પાનની ભાજી અપાતી હોય છે. અને સુવાના પાનની ભાજી છે એ મિશ્ર ભાજી તરીકે વાપરી શકાય. કફ માટે પણ સારી છે, તીખો સ્વાદ ધરાવે છે અને ખાસ કરીને તીખો સ્વાદ ધરાવે છે એટલે વાયુહર પણ ગુણધર્મ ધરાવે છે. અને ખાસ કરીને તીખો સ્વાદ છે અને આનો જ્યુસ છે એ કફ માટે ગુણકારી છે. વાયુનાશક પણ ગુણ
ધર્મ ધરાવે છે, એટલે કફ અને વાયુ માટે આ ગુણકારી છે વનસ્પતિ. સુવાની ભાજી કરવામાં આવે છે અને આમાંથી જ્યુસ કરીને મધ સાથે પણ બાળકોને અપાતું હોય છે. ગ્રાઇપ વોટર બનાવવા માટે આ સુવા દાણા અથવા સુવાની ભાજી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સિસ. કુંવારપાઠુંનું તાજું પાન છે એ ખાસ કરીને ખાઈ શકાય છે. સ્વાદે તુરું અને કડવું હોય છે, એટલે તુરાશ કરતાં કડવાશ વધુ હોય છે અને ચીકણો એનો ગર હોય છે, મ્યુસિલેજ વાળું. તો કુંવારપાઠાનો પાનનું શરબત બનાવી શકાય. તો એનું એક પાન લઈ એનો ગર કાઢી અંદર લીંબુનો રસ ઉમેરી અને ખાંડ ઉમેરી અને બ્લેન્ડર ફેરવી દેવાનું અને 1 કપ જેટલું કુંવારપાઠાનું તાજા પાનનું શરબત બનાવી શકાય છે. અને શરબત છે એ ખાસ કરીને કબજિયાત હોય, કમળો હોય તો એનામાં ગુણકારી છે. બીજું કુંવારપાઠાનો પાક પણ બનાવે છે, માણાવદરમાં બને છે. અને બીજું કુંવારપાઠુંનું શાક પણ બનાવવામાં આવે છે. કુંવારપાઠાના પાનનું શાક પણ બને છે અને એ બનાવી શકાય છે. એટલે એનું પાન લઈ અને એનું અંદર બધા મરચું ને આમચૂર ને બધું નાખી, ગોળ ને બધું નાખીને આખું એના પાનનું શાક કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ઢીમડો, એમેરેન્થસ વિરિડિસ. ઢીમડો છે વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ચોમાસામાં તો ઉગી નીકળે છે અને પિયત વિસ્તાર હોય તો શિયાળામાં પણ જોવામાં આવે છે. અને ઢીમડા કાંટા વગરનું હોય છે. આમ દેખાવ એનો તાંદજા જેવો જ હોય છે. પાન ત્રિકોણ આકારના હોય છે અને ઢીમડાના પાનની ભાજી ખાસ કરીને કબજિયાતને હરસ માટે ગુણકારી છે. તાજા પાન પણ ખાઈ શકાય છે કાચા, પરંતુ ભાજી બનાવીને પણ સરસ બનતી હોય છે. અંદર લસણ ને અજમો નાખી અને ઢીમડાના પાનની ભાજી થઈ શકે છે. વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ નીંદણ તરીકે ઉગે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ખપાટ, એબ્યુટિલિયમ ઇન્ડિકમ. અને ખપાટના પાન કેટલાક લોકો ખાય છે. ખાસ કરીને હરસ માટે ખાસ ગુણકારી છે ખપાટના પાન. પછીનો ફોટોગ્રાફ છે કાંટાળો ડાંભો, એમરેન્થસ સ્પાઇનોસસ. આમાં કંટકો હોય છે. ખાસ કરીને વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. શરૂઆતમાં એનું પ્રકાંડ લીલા રંગનું હોય છે અને જ્યારે પરિપક્વ અવસ્થા થાય ત્યારે એનું પ્રકાંડ ગુલાબી પર્પલ રંગનું બની જાય છે અને કંટકો હોય છે. અને ખાસ કરીને પાન એના અલગ કરી અને કાંટા ડાંભાની ભાજી બનાવવામાં આવે છે. અને ખાસ કરીને કબજિયાત ને હરસ માટે ગુણકારી છે. તો કાંટાળો ડાંભો, એમરેન્થસ સ્પાઇનોસસ, એટલે વનવગડાની આ વનસ્પતિ છે. કંટકો ધરાવે છે. ચોમાસામાં ઉગી નીકળે છે બીજ વડે. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો, સેલેરી, અને અજમો પણ કહેવામાં આવે છે. એપિયમ ગ્રેવ્યુલેન્સ. તો આની ખેતી કરવામાં આવે છે. તો આના તાજું પાન ને પ્રકાંડ હોય એને રસોઈમાં કેટલીક વાનગી બનાવવામાં વપરાય છે. બોડી અજમો, સેલેરી, એપિયમ ગ્રેવ્યુલેન્સ. એપિએસી કુળની વનસ્પતિ છે, એટલે કે જીરું વળિયાનો આ કુળ છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. તો લસણ છે ખાસ કરીને લીલું લસણ શિયાળામાં ઉપલબ્ધ હોય છે. કિચન ગાર્ડન તરીકે લસણની કળીઓ વાવી દો એટલે ઉગી જાય છે. એટલે ઘર આંગણે પણ લસણ ઉછેરી શકાય છે. અને વાડી ખેતરમાં લસણની રવિ પાક એટલે કે શિયાળો પાક તરીકે ખેતી કરવામાં આવે છે. અને શિયાળામાં લીલું લસણ ઉપલબ્ધ બનતી હોય છે.
અને લીલું લસણની ચટણી સરસ બને છે. અને ખાસ કરીને રીંગણાનો ઓળો એટલે કે ભરથું બનાવવા માટે લીલું લસણ ખાસ વપરાતું હોય છે. લીલું લસણ ને લીલી ડુંગળી અને મોટા રીંગણા, તો એનો ઓળો બનાવવા માટે લસણ વપરાય છે. અને બાકી લીલું લસણ છે એના પાનની ચટણી પણ બનાવતી હોય છે અને ચટણી સરસ બનતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લીલી ડુંગળી, એલિયમ સેપા. તો લીલી ડુંગળી ઓળો બનાવવા માટે ખાસ વપરાય છે. લીલી ડુંગળીનું શાક થાય છે. કચુંબર તરીકે પણ લીલી ડુંગળી ખવાતી હોય છે. અને ખાસ કરીને એ ચટણી બનાવવા માટે એ ખાસ વપરાતી હોય છે ડુંગળી. પછીનો ફોટોગ્રાફ છે પાણીભાજી, અલ્ટરનાન્થેરા સેસિલિસ. તો એના લીવ્સ સેસાઇલ હોય છે, એટલે કે અડંડી હોય છે, અને એટલે સેસિલિસ જાતિવાચક નામ અપાયેલ છે. પાણીમાં ઉગે છે, પાન સામસામે હોય છે અને પાન અડંડી હોય છે. અને આના સ્થાનિક લોકો જે ઓળખતા હોય એની ભાજી બનાવીને ખાતા હોય છે, અલ્ટરનાન્થેરા સેસિલિસ. પછીનો ફોટોગ્રાફ છે જવાસો, અલ્હાગી કેમિલોરમ. આ જવાસો છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર હોય, ખારાશવાળો વિસ્તાર હોય, ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે, અલ્હાગી કેમિલોરમ. ઊંટ આને ખાતા હોય છે. અને ચોમાસામાં આ વનસ્પતિ જોવામાં આવતી નથી, પણ ચોમાસું પૂરું થાય એટલે આ વનસ્પતિ ઉગે છે. એટલે ઉનાળામાં અને ખાસ કરીને એપ્રિલ મહિનામાં આમાં ફ્લાવરિંગ આવતું હોય છે અને આના પાન સ્થાનિક લોકો ખાતા હોય છે, જવાસો. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. નીમ ટ્રી કહેવામાં આવે છે. અને ચૈત્ર મહિનામાં લીમડાના કુમળા પાન ખાવાની ખાસ મહિમા છે. ગુડી પડવો હોય ત્યારે કડવા લીમડાના પાન ચાવવામાં આવે છે, કુમળા પાન. એના પુષ્પો પણ ચાવવામાં આવે છે. અને કડવા લીમડાના પાન અને અંદર થોડીક સાકર ઉમેરી અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં કડવા લીમડાના કુમળા પાન હોય એનું સેવન કરવાથી તાવ તર્યું નથી આવતું અને આખું વર્ષ નિરોગી રહી શકાય છે. તો ખાસ કરીને કડવાશનું મહત્ત્વ ચૈત્ર મહિનામાં ખાસ છે અને એનાથી રોગ પ્રતિકારક શક્તિ વિકસે છે કડવાશ લેવાથી. અને ખાસ કરીને અમુક દિવસે એ કડવાશ લેવાની હોય છે ચૈત્ર મહિનામાં અમુક દિવસે. અને ગુડી પડવો ખાસ લીમડાના મોર અને લીમડાના કુમળા પાન ખાસ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુનસિયા. રાઈની ખેતી કરવામાં આવે છે અને વઘાર બહાર ફેંક્યો હોય તો ઘણીવાર રાઈના દાણા કાચા રહી ગયા હોય તો એ ઉગી નીકળે છે. તો રાઈ ખાસ કરીને એના પાન છે તીખાશ ધરાવે છે. બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. રાઈ, સરસવ, બ્રાસિકાની ઘણી સ્પીસીસ છે, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ, તો રાઈ અને સરસવ અલગ અલગ સ્પીસીસ છે. અને ખાસ કરીને સરસવના કે રાઈના પાન છે એની ભાજી કરવામાં આવે છે, સરસોં કા શાક, મક્કે કી રોટી. તો પંજાબી લોકોનું ખાસ દેશી ખાણું છે. અને આ જે સરસવ કે રાઈના પાન છે સ્વાદે તીખા હોય છે, એટલે કે એકલા ભાજી બનાવવામાં આવતી નથી ખાસ. એટલે રાઈ સરસવના પાનની અંદર પાલક કે બીજી વનસ્પતિઓના પાન પણ ભાજી બનાવતી વખતે વપરાય છે. તો સરસોં કા શાક, મક્કે કી રોટી. તો રાઈનો સ્વાદ તીખો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કોબીસ, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી કેપિટાટા. તો કોબીસ છે, આખો કોબીજનો દડો છે બરાબર, એ આખો વીંટળાયેલ પાનનો ગુચ્છો છે. અને એના છૂટા પાન હોય એ પણ ખવાય છે. અને બાકી આ પાનનો ગુચ્છો છે
એ પણ ખવાય છે. કચુંબર તરીકે કોબીજ કાચી ખવાય છે, શાક કરાય છે, મિશ્ર શાક થાય છે. એટલે કોબીજ શિયાળામાં સવિશેષ ઉપલબ્ધ બનતી હોય છે. અને બ્રાસિકેસી કુળની વનસ્પતિઓ ખાસ કરીને શિયાળામાં વિશેષ ઉપલબ્ધ બનતી હોય છે. તો કોબીજ ઇંગ્લિશમાં એને કેબેજ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, તો પાન કાચા ખાઈ શકાય છે અને રાંધીને પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુલેવર, બ્રાસિકા ઓલિરેશિયા વેરાયટી બોટ્રીટિસ. તો ફુલેવર છે એ પણ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. અને એના જે માનસલ પુષ્પવિન્યાસ છે એનું શાક બનાવાય છે. અને બાકી ફુલેવરની સાથે પાન પણ હોય છે અને એ પાન ખાઈ શકાય છે. એટલે એ કાચા ખાઈ શકાય છે અને રાંધીને પણ ખવાય છે. પણ અત્યારે શું કે કોબીજ ફ્લાવરમાં શું કે દવાનો છંટકાવ ખૂબ થતો હોય છે, તો એને વ્યવસ્થિત ધોવા જરૂરી છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાસિકા ઓલિરેશિયા વેરાયટી ગોન્જી લોર્ડ્સ. તો આને નોલકોલ કહેવામાં આવે છે, કોલરાબી. તો ભમરડા આકારના આખા એનો પ્રકારને એના મૂળિયા હોય છે. તો એના જે પાન હોય છે, એના જે કંદ જેવો ભાગ છે એ તો કચુંબર તરીકે ખવાય છે. એના પાન પણ ખાઈ શકાય છે. એટલે કે એના પાનનું પણ શાક કરી શકાય છે. એટલે પાન કેટલાક ફેંકી દે છે, પણ પાનનું શાક થઈ શકે છે. પાન ભાવે એવા હોય છે, સહેજ તીખાશ ધરાવે છે. તો કોલરાબી નોલકોલ આની ખેતી કરવામાં આવે છે શિયાળુ પાક તરીકે. પછીનો ફોટોગ્રાફ છે બીટા વલ્ગારિસ. તો બીટ સામાન્ય રીતે કંદમૂળ તરીકે જ આનો ઉપયોગ થતો હોય છે. કંદમૂળ ભમરડા આકારનું કંદમૂળ હોય છે અને લોહ તત્વથી ભરપૂર હોય છે. એટલે એ કંદ ઘણા વાપરતા હોય કચુંબર તરીકે કે બીટનો હલવો બનાવવા માટે કંદમૂળ વપરાય છે. પણ પાન કેટલાક લોકો ફેંકી દેતા હોય છે. પણ પાન પણ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, લોહ તત્વથી ભરપૂર હોય છે. તો બીટના પાન છે એ આપણે ભાજી બનાવવા માટે વાપરી શકાય છે, બીટા વલ્ગારિસ. તો બીટ કિચન ગાર્ડન તરીકે પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબ્રા, બસેલા આલ્બા, આવા બધા એના વૈજ્ઞાનિક નામ છે. તો આ છે લાલ પોઈ છે. એનો પ્રકાંડ છે એ પર્પલ રંગનું હોય છે. પાન એના માંસલ હોય છે. તો પોઈના પાન છે તાજા ખાઈ શકાય છે. એનું ભાજી બનાવી શકાય છે અને પોઈના પાનના ભજીયા પણ બનાવી શકાય છે. તો પોઈ લોહ તત્વથી ભરપૂર ચીકાશવાળું પાન હોય છે. પાન માંસલ હોય છે. પાન કાચા ખાઈ શકાય છે. એનો તુરો સ્વાદ હોય છે, સરસ સ્વાદ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આ લીલી પોઈ છે. આના પાન થોડાક મોટા હોય છે, બસેલા આલ્બા, બસેલા રૂબ્રા એના વૈજ્ઞાનિક નામ છે. તો આ પોઈની બીજી વેરાયટી છે. તેના પાન થોડાક લીલા હોય છે, પ્રકાંડે લીલું હોય છે, અને પાન થોડાક લાલ પોઈ કરતાં મોટા હોય છે. તો આના પાનના ભજીયા સરસ થાય, ભાજી બની શકે અને કાચા પણ ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઊભી સાટોડી, બોરેવિયા ઇરેક્ટા. ચોમાસામાં અત્યારે બધે વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ઉગી નીકળે છે. તો આના પાનની ભાજી બનાવીને ખાઈ શકાય. ખાસ કરીને સોજા મટાડે છે. એટલે કિડનીના રોગો હોય કે યુરોજેનિટલ ડિસઓર્ડર હોય તો એમાં સાટોડીના પાનની ભાજી ગુણકારી છે. અને વનવગડામાં તેમજ વાડી ખેતરમાં આ ચોમાસામાં ઉગી નીકળતી હોય છે. તો એના પાનની ભાજી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બેઠી સાટોડી, બોરાવિયા ડિફ્યુઝા. આ જમીન ઉપર પથરાયેલી હોય છે અને આના પાનની ભાજી પણ ખાસ કરીને ગુણકારી છે, સોજા મટાડનાર છે. અને યુરોજેનિટલ ડિસઓર્ડરમાં સાટોડીના પાનની ભાજી થઈ શકે છે. બાકી આના ઔષધિ તરીકે તો આના મૂળિયા વપરાય છે. એટલે પાન પણ વાપરી શકાય છે, બોરેવિયા
ડિફ્યુઝા, બેઠી સાટોડી. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ચામોલ, બોહિનિયા ફોવિયોલાટા. તો આનું વૃક્ષ થતું હોય છે અને સ્વાદ એનો પાનનો સ્વાદ ખાટો હોય છે. એટલે આના જે પાન હોય છે એની ચટણી બનાવી શકાય છે. પાન કાચા ખાઈ શકાય છે, ચટણી પણ સરસ ખાટી બનતી હોય છે. ખાટી ચામોલ તરીકે ઓળખાય છે. બોહિનિયાના બીજા બધી સ્પીસીસ હોય એના પાન સ્વાદે તુરા હોય છે, જ્યારે ખાટી ચામોલના પાન છે એ સ્વાદે ખાટા હોય છે. બોહિનિયા ફોવિયોલાટા, ખાટી ચામોલ. પછીનો ફોટોગ્રાફ છે કાચનાર, બોહિનિયા વેરીગાટા. તો કાચનારના પાનની ભાજી થઈ શકે છે, કાચા પણ ખાઈ શકાય છે. તો બોહિનિયા વેરીગાટા, કાચનાર. તો આના પાન ભાજી થઈ શકે અને કાચા પણ ખાઈ શકાય. પછીનો ફોટોગ્રાફ છે અળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. હવે અળવીના પાન છે એ કાચા ખાઈ શકાતા નથી, કેમ કે ગળામાં ચચરે. પાન જો મોઢામાં નાખીને તો આવી બને, ગળામાં એનું ચચરે. તો અળવીના પાન છે એ ચણાના લોટને મસાલો નાખી અને પછી એના ભૂંગળા કરી અને બાફવામાં આવે છે, અથવા એના કટકા કરીને પણ એના ભજીયા પણ બનાવીને પણ ખાઈ શકાય છે. એના ભજીયા, અળવીના પાનના ભજીયા બને અને પાથરા પણ બને. તો અળવીના પાનના ભજીયા બનાવે તો એના પાનના ટુકડા કરી અને ચણાના લોટનું ખીરું કરી એમાં લીંબુ નીચોવી નાખવાનું અને પછી ખીરામાં લીંબુ નીચોવવાનું અને પછી એના ભજીયા બનાવો તો સરસ ભજીયા પણ બને છે. અને બાકી એને બાફી એના પાન ઉપર ચણાના લોટનું ખીરું લગાવી અને રોલ કરી અને બાફી નાખવામાં આવે છે. પછી એને કાપી અને એને વઘારી અને અળવીના પાત્રા બનાવે છે. ખાસ કરીને એનું જે ચણાના લોટનું ખીરું બનાવ્યું હોય એમાં ખાસ કરીને લીંબુનો રસ ઉમેરવો જરૂરી છે, નહીંતર શું છે ચચરતા હોય છે, ગળામાં ચચરે છે. ઘણા વઘારતી વખતે પણ લીંબુ ઉમેરતા હોય છે. તો અળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા, તો આની ખેતી કરવાય છે અને આના પાન રાંધીને જ ખવાય છે, કાચા ખવાતા નથી. પછીનો ફોટોગ્રાફ છે કુંવાળીઓ, કેસિયા ઓબ્સ્ટ્રુજીફોલિયા, કેસિયા ટોરા આના વૈજ્ઞાનિક નામ છે. એટલે 2 વેરાયટી છે, 2 સ્પીસીસ છે. તો કુંવાળિયાના જે પાન હોય છે, તાજા કુમળા પાન હોય એના દક્ષિણ ગુજરાતમાં એની ભાજી કરીને ખવાય છે. વનવગડામાં ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. એના પાનની ભાજી થઈ શકે છે. રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવે છે. એટલે ચામડીના રોગો માટે કુંવાળિયાના પાનની પેસ્ટ લગાવી શકાય છે. કુંવાળિયાના પાન છે પેસ્ટ લગાવે છે અને એના બીજ છે એને પણ છૂંદીને લીંબુનો રસ ઉમેરી અને પેસ્ટ બનાવી અને એ પણ દાદર એટલે કે ખરજવું ઉપર, એટલે દાદર એટલે કે રિંગવર્મ અને ખરજવું બે અલગ વસ્તુ છે. તો ખાસ કરીને ચક્રમર્દ કહેવાય છે, એટલે કે દાદર હોય એને મટાડવા માટે આ કુંવાળીઓ ખાસ વપરાય છે. બાહ્ય રીતે અને આંતરિક રીતે વાપરવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ચીલની ભાજી, ચિનોપોડિયમ આલ્બમ. હવે ચીલ છે એ શિયાળુ પાક તરીકે જે વાવેલ હોય શિયાળુ પાક એમાં નીંદણ તરીકે ઉગે છે ચીલની ભાજી. કોઈ વાવતું નથી, અમુક વિસ્તારમાં એની ખેતી કરે છે, બથો અને ટાંકો પણ કહે છે. પણ સામાન્ય રીતે શિયાળુ પાક હોય, ડુંગળી હોય કે ઘઉં ઉછેર્યા હોય તો એની મેળે જ આ ઉગી નીકળે છે નીંદણ તરીકે. એટલે ભાજી થઈ એટલે એટલી બધી નીંદણ તરીકે ઉગતી હોય છે. અને ભાજી ખાસ કરીને કબજિયાત, રસ ને એ બધામાં ગુણકારી છે. લોહ તત્વથી ભરપૂર હોય છે અને ભાજી ફરસી હોય છે, ભાવે એવી હોય છે. ચીલની ભાજી કાચી પણ ખાઈ શકાય છે. ચિનોપોડિયમ આલ્બમ. પછીનો ફોટોગ્રાફ છે કરલીની ભાજી, ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ. ચોમાસાના પહેલા વરસાદ પછી આ કરલી ઉગી નીકળે છે અને કલીમલી પણ કહેવામાં આવે છે. એટલે કલીમલીની ભાજી ડુંગરાળ વિસ્તારમાં ઉગતી હોય છે. ડુંગરાળ વિસ્તારમાં ચોમાસામાં
પહેલાં વરસાદ પછી ઉગી નીકળે અને આને ખાસ કરીને 1-2 મહિનામાં જ આને કરલીની ભાજીનું સેવન કરી શકાય. પાન કુમળા હોય ત્યારે આના પાનની ભાજી થાય, ભજીયા પણ થઈ શકે. કરલીની ભાજી કલીમલી તો આની બજારમાં અમુક વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ બાજુ આની ભાજી બજારમાં વેચાતી પણ મળતી હોય છે. બાકી આના પાનની ભાજી ડુંગરા વિસ્તારમાં જે ફરતા હોય એ લોકો લઈ આવતા હોય છે અને ભાજી બનાવતા હોય છે. કલીમલી કરલીની ભાજી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે શીશમોળી ઓખલો બોખલો. તો શીશમોળી છે ચોમાસામાં વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં નીંદણ તરીકે ઉગે છે. કોમેલિનાની ઘણી સ્પીસીસ છે. કોમેલિના બેંગેલેન્સિસ, કોમેલિના ફોર્સ્કેલાઈ. તો આના પાન છે એની ભાજી થઈ શકે છે. આના પાનના ભજીયા પણ થાય છે. ઓખલો બોખલો દક્ષિણ ગુજરાતમાં આની ભાજી આના પાનના ભજીયા ખાસ બનાવે છે. ઓખલો બોખલો તરીકે ઓળખાય છે. શીશમોળી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે ચણા. સિસર એરિટિનમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ચણાના પાન કેટલાક લોકો ખાય છે. ચણાનો જે લીલા ચણા આવતા હોય ત્યારે ઘણીવાર પાન સહિત આવતા હોય છે અને ઘણા છૂટા પડેલા હોય છે. પાન કેટલાક લોકો ખાતા હોય છે. તો પાનનો ક્ષાર હોય છે એ ખાસ કરીને પથરીમાં ને એમાં ઉપયોગી છે. તો સિસર એરિટિનમ ચણા. પછીનો ફોટોગ્રાફ છે ચિકોરી અને કાસની પણ કહેવામાં આવશે. ચિકોરિયમ ઇન્ટિબસ. તો બોરસદ અને વિસ્તારમાં આની ખેતી થાય છે, એટલે કે આણંદ વિસ્તાર અને ખેડા જિલ્લામાં આની ખેતી થાય છે. અને એવી જ રીતે જામનગર જિલ્લામાં પણ કેટલાક લોકો ચિકોરી ઉછેરે છે. ખાસ કરીને એના મૂળિયા માટે ચિકોરી ઉછેરવામાં આવે છે. પાનની ભાજી થાય છે અને એના જે મૂળિયા હોય છે મૂળા જેવા લાંબા સફેદ રંગના મૂળિયા હોય છે એને ડિહાઇડ્રેશન કરી અને એનો પાવડર કરવામાં આવશે. અને એ પાવડર ખાસ કરીને કોફીમાં ખાસ વપરાય છે. કોફી બનાવવામાં અને કોફીમાં એ ખાસ વપરાય છે. ભેળસેળ માટે પણ વાપરતા હોય છે ચિકોરી કાસની. તો આની ખેતી થાય છે. ચિકોરિયમ ઇન્ટિબસ. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો. કોલિયસ એરોમેટિકસ. પાન અજમાના પાનની અંદર અજમા જેવી તીખી સ્મેલ હોય છે અને પાનનો રસ છે એ મધ સાથે કફ ઉધરસ શરદી હોય એમાં આપી શકાય છે. અને ખાસ કરીને ચોમાસામાં ઘર આંગણે જો પાન અજમો કુંડામાં ઉછેરેલ હોય અને વરસાદ ખૂબ પડ્યો હોય ને અને પછી ટાઢોળું થઈ ગયું હોય ત્યારે પાન અજમાના પાનના ભજીયા બનાવીને ખવાય છે. અને ભજીયા ગરમાવો લાવી દે છે. અને એટલા માટે ચોમાસામાં તો ખાસ કરીને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ થતો જ હોય છે. વરસાદ થાય એટલે ભજીયા બનાવાતા હોય છે મોટા ભાગે. તો પાન અજમો કોલિયસ એરોમેટિકસ. તો આ પાન અજમાના પાનના ભજીયા સરસ બને છે. શરીરમાં ગરમાવો લાવી દે છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ. કોસ્ટસ ઇગ્નિયસ. તો આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે અને ઇન્સ્યુલિન પ્લાન્ટ તરીકે ઓળખાય છે. અને પાન સ્વાદે ખાટા હોય છે. એટલે પાન ખાટા હોવાથી આપણે ચટણી બનાવી શકીએ છીએ. અને બાકી ડાયાબિટીસવાળા 1 થી 2 પાન ચાવે તો સુગર કંટ્રોલમાં રહી શકે, પણ દરેકને ફાયદો થાય એ જરૂરી નથી. ઇન્સ્યુલિન પ્લાન્ટ કોસ્ટસ ઇગ્નિયસ. પાન સ્વાદે ખાટા હોય છે, ભાવે એવા હોય છે, એટલે પાનની ચટણી સરસ બનાવી શકાય છે. ઘર આંગણે ઉછેરેલ હોય ઇન્સ્યુલિન પ્લાન્ટ કુંડામાં પણ ઉછેરી શકાય છે અને એના પાનની ચટણી બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ કાચા પણ ખાઈ શકાય એવા ભાવે એવા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ. લીંબુ ઘાસ તરીકે ઓળખાય છે. સિમ્બોપોગન સાઇટ્રેટસ. તો આ લીંબુ ઘાસ છે એના પાન અંદર લીંબુ જેવી સ્મેલ હોય છે. પાનના ટુકડા કરી અને હર્બલ ટી બનાવવા માટે વાપરી શકાય છે. પાન સૂંઘીએ તો લીંબુ જેવી ખાટી સ્મેલ આવે છે.
તો આ સિમ્બોપોગન સાઇટ્રસ લેમન ગ્રાસ. તો આને ઘર આંગણે ઉછેરેલ હોય તો હર્બલ ટી બનાવી હોય અથવા ચાની અંદર ઉકળતી ચાની અંદર આના પાનના ટુકડા નાખો એટલે સરસ સ્મેલ આવે છે અને ચા ટેસ્ટી બનતી હોય છે. અને બાકી હર્બલ ટી બનાવી હોય, કોઈ ઉકાળો બનાવ્યો હોય તો ઉકાળા બનાવવા માટે પણ આ લેમન ગ્રાસના પાનના ટુકડા કરી અને જે ઉકાળો બન્યો હોય એમાં ઉમેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાહ્મી સેન્ટેલા એશિયાટિકા. તો બ્રાહ્મી અને મંડુક પાણી પણ કહેવામાં આવશે. આ બ્રેન ટોનિક છે. એટલે અને જમીન પર આડી ફેલાય છે. ઘર આંગણે ઉછેરી શકાય જમીનમાં અને કુંડામાં પણ ઉછેરી શકાય. અને આના પાન થોડુંક આને ભીનાશ રહેવી જરૂરી છે. પાન એના બ્રેન જેવા છે અને આના અથવા કિડની આકારના પણ છે. એટલે બ્રેનના રોગો હોય અથવા કિડનીના રોગો હોય ત્યારે બ્રાહ્મીનું સેવન થઈ શકે છે. બ્રેન ટોનિક છે. પાન કાચા પણ ખાઈ શકાય છે. તીખાશ ધરાવે છે. તો સેન્ટેલા એશિયાટિકાનું બીજું વૈજ્ઞાનિક નામ છે હાઇડ્રોકોટિલ એશિયાટિકા. તો બ્રાહ્મી બ્રેન ટોનિક છે. એટલે માનસિક રોગ વિકારની સારવાર માટે પણ ઉપયોગી છે. બાકી બ્લડ પ્રેશર કાબૂમાં રાખવા પણ વપરાય છે બ્રાહ્મી. પછીનો ફોટોગ્રાફ છે બરેલો અને બિલારો પણ કહેવામાં આવશે. ચિનોપોડિયમ મ્યુરેલ. એટલે કે આ ચીલની ભાજી જેવા જ હોય છે. એટલે બીજી જાત છે. આના પાન પોળા હોય છે. ચીલની ભાજીના પાન સાંકડા હોય છે, આના પાન પોળા હોય છે. તો આના પાન કાચા ખાઈ શકાય છે અને ભાજી બનાવીને પણ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બહુફળી કોર્કોરસ ડિપ્રેસસ. તો આ જમીન પર પથરાયેલી હોય છે અને પથરા વિસ્તારમાં અને વાડી ખેતરમાં એમાં નીંદણ તરીકે ચોમાસામાં ઉગતી હોય છે અને આના પાનની ભાજી બનાવી શકાય છે. કોર્કોરસ ડિપ્રેસસ બહુફળી. પછીનો ફોટોગ્રાફ છે તુવેર કેજેનસ ઇન્ડિકસ કેજેનસ કેજન એના વૈજ્ઞાનિક નામ છે. તુવેર ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે પણ ઉછેરી શકાય છે અને વાડી ખેતરમાં તો તુવેરની ખેતી થાય છે ખરીફ પાક તરીકે. ચોમાસામાં જ વાવી દે છે અને શિયાળામાં એની લણણી કરવામાં આવે છે. અને એના પાન છે કાચા ખાઈ શકાય છે. એટલે કે મોઢું આવી ગયું હોય તો એના તુવેરના પાન ચાવવાથી મુખપાક મટી શકે છે. તો તુવેરના પાન ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે અરણી ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ. તો અરણી છે એ વાડી ખેતરની વાડમાં ઉગતી હોય છે અને અરણીના તાજા પાન ખાઈ શકાય છે. ખાસ કરીને અગ્નિમંથ કહેવાય છે. એટલે મેદ ઘટાડવા માટે ખાસ કરીને અરણીના પાન ખાઈ શકાય. મેદસ્વીતા ઓછી કરવી હોય તો વાપરી શકાય છે અગ્નિમંથ. અને દસમૂલ ક્વાથ અને દસમૂલ આરિસ બનાવવા માટે અરણીના મૂળિયા વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે વરિયાળી બાદિયાન મસાલા ક્લોઉસેના એનાઇસેટા. ક્લોઉસેના એનાઇસાટા એનું વૈજ્ઞાનિક નામ છે. રૂટેસી કુળની વનસ્પતિ છે. પાનની અંદર વરિયાળી અને બાદિયાન જેવી સુગંધ હોય છે. એ વિરલભાઈ અજમેરાના જે ફાર્મ હાઉસ છે બરકાલ, ત્યાં વનસ્પતિ છે વરિયાળી બાદિયાન. પાન ચોળીને સૂંઘો એટલે વરિયાળી અને બાદિયાન જેવી સુગંધ આવે છે. એટલે આ મસાલા તરીકે વાપરી શકાય અને ચટણી બનાવીને પણ વાપરી શકાય. તો આ વનસ્પતિ ખાસ ઉછેરવા જેવી છે. આનું મધ્યમ કક્ષાનું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. નાનું એવું ઝાડવું થાય છે. પછીનો ફોટોગ્રાફ છે લાંબડી સિલોસિયા આર્જેન્સિયા એનું વૈજ્ઞાનિક નામ છે. તો લાંબડીના પાનની ભાજી બનાવીને વાપરી શકાય. વાડી ખેતરમાં નીંદણ તરીકે ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર ધાણા કોરિએન્ડ્રમ સેટિવમ. કોથમીર છે સામાન્ય રીતે તો કાચી ખાઈ શકાય છે
સામાન્ય રીતે મસાલા તરીકે વપરાય છે. એટલે કોથમીરની ભાજી એ ખાસ કરીને દાળ શાક હોય બની જાય પછી એ કોથમીર ઉપર ભભરાવી દેવામાં આવે છે એના પાનના ટુકડા કરીને. અને બાકી પાન કાચા પણ ખાઈ શકાય છે. પાનની કોથમીરના પાન મિશ્ર ભાજી બનાવવા માટે પણ વાપરી શકાય. ચટણી બનાવવા માટે પણ કોથમીરના પાન વપરાતા હોય છે. તો કોથમીર ધાણા એને લીલા ધાણા પણ કહેવામાં આવે છે. કોથમરી, કોથમીર આ બધા નામથી ઓળખવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગુંદો, કોડિયા ડાયકોટમા. ગુંદાના જે કુમળા પાન હોય છે એના પાનની ભાજી થઈ શકે, કાચા પણ થઈ શકાય છે. ચિકાસયુક્ત પાન હોય છે ગુંદો, કોડિયા ડાયકોટમા. પછીનો ફોટોગ્રાફ છે ગુંદી, કોડિયા ઘેરાફ એનું વૈજ્ઞાનિક નામ છે. વાડી ખેતર અને અડબા જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ ઉછેરવામાં આવે છે અને કુદરતી રીતે પણ પક્ષીઓ આના ફળ ખાય એટલે અમુક જગ્યાએ ઉગી નીકળતી હોય છે. તો ગુંદીના તાજા પાન છે એ કાચા ખાઈ શકાય છે અને એનું શાક પણ બનાવી શકાય છે. તો ગુંદી ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. ચિકાસ અને તુરાશ અને ગળ પણ ધરાવે છે ગુંદી, કોડિયા ઘેરાફ ગુંદી. પછી ગુંદીના ફળ તો ખવાય જ છે. પછીનો ફોટોગ્રાફ છે કણેજરો, ડાયઝેરા મ્યુરિકાટા, ડાયઝેરા આર્વેન્સિસ એના વૈજ્ઞાનિક નામો છે. કણેજરો વાડી ખેતર તેમજ અડબાવ વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદ પછી ઉગી નીકળતું હોય છે અને ગુલાબી રંગના સરસ ફૂલ ખીલતા હોય છે. તો કણેજરાના પાનની ભાજી ખાસ કરીને કબજિયાત, હરસ એમાં ગુણકારી છે અને મફતમાં મળી શકે એમ છે. વાડી ખેતરમાં ને એમાં નીંદણ તરીકે ઉગેલી હોય અને અડબા વિસ્તારમાં પણ કણેજરો ઉગતો હોય છે. રોડના કાંઠે બે બાજુ ઉગી નીકળતો હોય છે અને કણેજરો ડાયઝેરા મ્યુરિકાટા. પછીનો ફોટોગ્રાફ છે સફેદ સીસમ, ડાલ્બર્જિયા સિસુ. આના પાન તુરા અને સહેજ ગળચટા હોય છે. ભાવે એવા પાન હોય છે. એટલે તાજા પાન કેટલાક લોકો ખાય છે અને કેટલાક લોકો કેન્સરની સારવાર માટે પણ આના પાન ચાવતા હોય છે, ગોતતા હોય છે, સીસમ ગોતતા હોય છે કે સીસમનું ઝાડ ક્યાં છે. તો ડાલ્બર્જિયા સિસુ આ સફેદ સીસમ છે અને એક બીજું કાળું સીસમ પણ આવે છે. પછીનો ફોટોગ્રાફ છે આ કાળું સીસમ છે, ડાલ્બર્જિયા લેટિફોલિયા. આના જે પર્ણિકા હોય છે એમાં ટોચ ઉપર અણી નથી હોતી. જ્યારે ડાલ્બર્જિયા સિસુ હોય છે એમાં જે પર્ણિકા હોય છે અહીંયા અણીદાર હોય છે. આમાં પર્ણિકા બુઠ્ઠી હોય છે. એટલે આના પાન ખાસ કરીને કેન્સરની સારવાર માટે કેટલાક લોકો વાપરતા હોય છે. ફાયદો થાય કે ન થાય એ અલગ વાત છે, પણ આના પાન તુરા હોય છે, ડાલ્બર્જિયા લેટિફોલિયા. પછીનો ફોટોગ્રાફ છે ભૂંભલિયો થોર, યુફોર્બિયા નેરીફોલિયા. એટલે કરેણ જેવાના પાન હોય છે ભૂંભલિયો થોર અને વાડ થોર તરીકે વાડી ખેતરમાં ઉછેરવાય છે. કટકા કલમવાને વાવી દો એટલે ઉગી જાય છે અને ભૂંભલિયા થોરમાં પાન ફક્ત ચોમાસા પૂરતા હોય છે. ચોમાસું પૂરું થાય એટલે પછી પાન એના ખરી જતા હોય છે. અને સવારના ભૂંભલિયા થોરના પાન છે એ સ્વાદે ખાટા લાગતા હોય છે. એટલે સવારે એના પાન ખાઓ તો ખાઈ શકાય એવા છે, ખાટા લાગતા હોય છે. એટલે 1 થી 2 પાન ભૂંભલિયા થોરના ખાઈ શકાય છે. અને બકરી છે આના પાન ખાસ ચરતી હોય છે. ઊંટ મેલે આંકડો, બકરી મેલે કાંકરો. એટલે બકરી ઘણી બધી વનસ્પતિઓને ચરતી હોય છે. એટલે બકરીનું દૂધ ખાસ ગુણકારી હોય છે, પોષક તત્વોથી ભરપૂર, મિનરલ્સથી ભરપૂર. પછીનો ફોટોગ્રાફ છે પીપળો, ફાઇકસ રિલિજિયોઝા. પીપળાના કુમળા પાન છે એ ખાસ ખવાતા હોય છે. પાનખર પછી જે નવા પાન હોય એ આવતા હોય છે અને એકદમ
પાતળા હોય છે, પછી ધીમે ધીમે પાન મોટા થાય એટલે પછી જાડા થતા હોય છે. અને પીપળાના પાન ખાસ કરીને પાનનું ચૂર્ણ હૃદય રોગ માટે પણ ગુણકારી છે. પીપળાના પાન તો એનું પાનનું ચૂર્ણ કરી અને વાપરી શકાય છે. લોહી જાડું થઈ ગયું હોય, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ પીપળાના પાનનું ચૂર્ણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફાઇકસ બેંગેલેન્સિસ વડ બનિયન ટ્રી. તો વડના જે કુમળા પાન હોય છે એ ખાઈ શકાય એવા હોય છે. વડની વડવાઈ પણ, વડની જે ડૂંક હોય છે, ડૂંક એ પણ ખવાતી હોય છે અને વડના કુમળા પાન પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપર ફાઇકસ સીલા. તો ખાસ કરીને ગામડાના લોકો પીપરના પાન હોય એમાં નમક, મરચું એ બધું ઉમેરી અને પાન ખાતા હોય છે. ખાસ કરીને પાનખર પછી જે પીપરના નવા પાન આવતા હોય છે અને નવા પાન છે એ કુમળા પાન ખાસ ખવાતા હોય છે. પીપરના કુમળા પાન ખાય છે અને એના ટેટાનું શાક પણ કરતા હોય છે. પીપરના પાનનું શાક પણ કરી શકાય. કુમળા પાન હોય તેનું શાક સરસ થઈ શકે છે અને બાકી કાચા તો ખવાય જ છે. પછીનો ફોટોગ્રાફ છે વાળુની ભાજી ઝિસેકિયા ફાર્નાસિઓઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. ઝિસેકિયા ફાર્નાસિઓઇડિસ. તો વાળુની ભાજી છે એ વનવગડામાં ઉગે છે અને દરિયાકાંઠા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. તો એને સ્થાનિક લોકો આને ભાજી કરીને ખાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અડબાઉસુઆ. આ વનસ્પતિ ચોમાસામાં ઉગતી હોય છે. ખડકાળ વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ અડબાઉસુઆ ઉગતા હોય છે. એનો સ્વાદ છે ને એ સુવા જેવો હોય છે, તીખો હોય છે. એટલે આના પાનની ભાજી સ્થાનિક લોકો અથવા ઓળખતા લોકો ખાસ કરીને એના ભાજી બનાવીને ખાતા હોય છે. અડબાઉસુઆની ભાજી કાકસુઆ પણ કહેતા હોય છે. તો આના પાન છે સુવા જેવા તીખા હોય છે. તો અડબાઉસુઆ ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા એનું વૈજ્ઞાનિક નામ છે, અડબાઉસુઆ. પછીનો ફોટોગ્રાફ છે મીઠો અખરાટ ગ્લિનસ લોટોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ પાણી ભરાઈ ગયું હોય ખાડા ખાબોચિયામાં, પછી પાણી થોડું થોડું સુકાતું જતું હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે, મીઠો અખરાટ. એટલે આના પાન પણ ખાઈ શકાય એવા હોય છે, મીઠો અખરાટ. પછીનો ફોટોગ્રાફ જમીન ઉપર પથરાતી હોય છે વનસ્પતિ. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ભીંડી હિબિસ્કસ રેડિયેટસ એનું વૈજ્ઞાનિક નામ છે, હિબિસ્કસ રેડિયેટસ. તો ખાટી ભીંડીના જે પાન હોય છે બાગ બગીચામાં પણ ઉછેરાય છે અને બીજ વડે ઘર આંગણે પણ ઉછેરી શકાય છે અને વાડી ખેતરમાં પણ ઉછેરવામાં આવે છે. તો એના પાન સ્વાદે ખાટા હોય છે. એના પાન કાચા ખાઈ શકાય છે. એના પાનની ચટણી કરવામાં આવે છે અને દાળ શાકમાં ખટાશ માટે આના પાનના ટુકડા કરી અને ઉમેરી શકાય છે. તો ખાટી ભીંડી હિબિસ્કસ રેડિયેટસ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ખાટી ભીંડી તરીકે ઓળખાય છે, હિબિસ્કસ કેનાબિનસ. આમાં ભાંગ જેવા પાન હોય છે એટલે કેનાબિનસ નામ આપ્યું છે. ખાટી ભીંડી સફેદ રંગના કે આછા પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે અને પાન છે એના સ્વાદે ખાટા હોય છે અને પાનનો આકાર ભાંગ જેવો હોય છે એટલે કેનાબિનસ નામ એટલા માટે અપાયેલ છે. તો વાડી ખેતરમાં આ વનસ્પતિ ઉછેરાય છે અને પાનની ભાજી બને છે અને ચટણી પણ સરસ બને છે. પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી હિબિસ્કસ શબ્દેરીફા. તો આ લાલ અંબાડીના જે પુષ્પો હોય છે એનું શરબત ને એવું બધું બનાવે છે, ચટણી પણ બને છે. પણ એના પાન પણ સ્વાદે ખાટા હોય છે એટલે પાનની પણ ચટણી બની શકે અને દાળ શાકમાં ખટાશ તરીકે પણ ઉમેરી શકાય, લાલ અંબાડી. પછીનો ફોટોગ્રાફ છે નાડાની વેલ આઇપોમિયા એક્વાટિકા. આ પાણી ભરાયેલું હોય ખાડા ખાબોચિયામાં, એમાં આ વનસ્પતિ ચોમાસામાં ઉગી નીકળતી હોય છે
અને આના પાનની ભાજી કેટલાક લોકો બનાવીને ખાય છે. સ્થાનિક લોકો હોય એનો ઉપયોગ કરતા હોય છે. આઇપોમિયા એક્વાટિકા. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. તો પાનફૂટીના જે પાન હોય છે સ્વાદે તુરા અને ખાટા હોય છે. સવારમાં એના ખટાશ વધુ હોય છે, બપોર પછી એનું પાન ચાખ્યું હોય તો ખટાશ ઓછી થઈ જાય છે. તો પાનફૂટીના પાન કાચા ખાઈ શકાય છે, એના ભજીયા બનાવી શકાય છે, અને પથરીમાં પણ આના પાન ગુણકારી છે. એટલે પાનફૂટીના પાન ચાવવાથી પથરીમાં ફાયદો થઈ શકે છે. પિત્તાશયની પથરી હોય અથવા મૂત્રપિંડની પથરી હોય, બંનેમાં પાનફૂટીનું પાનનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. કેલેન્ચોય પિન્નાટા, પાનફૂટી, પર્ણબીજ. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા. તો ખરખોડી છે એ વાડી ખેતરમાં વેલારી વનસ્પતિ છે. વાડી ખેતરમાં પહેલાં બહુ વાડમાં જોવામાં આવતી. હવે સ્થાનિક જે રસ ધરાવતા લોકો હોય ઘર આંગણે પણ ઉછેરે છે પાન માટે, અને એના પાનની ભાજી સરસ બને છે. પાન કાચા ખાઈ શકાય છે, પાનની ભાજી બને, ભજીયા બને. તો ખરખોડી ખાસ કરીને બીજ વડે ઉછેરી શકાય છે, અને કટકા કલમ વડે પણ કેટલીક જગ્યાએ ઉછેરવામાં આવે છે. તો પાનની ભાજી બને છે, સરસ બને છે. પાન કાચા ખાઈ શકાય છે, ભાજી બને છે. અને પાનમાં વિટામિન એ સવિશેષ હોય છે, એટલે આંખ માટે ગુણકારી છે. તો ખરખોડીના પાન ખાસ કરીને કાચા ખાસ ખાવા જોઈએ. પછીનો ફોટોગ્રાફ છે ભોંપાત્રી, લોનિયા પ્રોક્યુમ્બન્સ. ભોંપાત્રી છે એ બીજ વડે ઉગી નીકળતી હોય છે. વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં, ડુંગરાળ વિસ્તારમાં બધે આ વનસ્પતિ ઉગતી હોય છે, અને બીજ વડે ઉગે છે. જમીન ઉપર પાન પથરાયેલા હોય છે, અને પાન વીણા આકારના હોય છે, અને પાન ની ભાજી ખાસ કરીને લોહ તત્વથી ભરપૂર હોય છે. એટલે પાન કાચા ખાઈ શકાય છે, ભાજી પણ બનાવી શકાય છે, અને ખાસ કરીને ચામડીના રોગો માટે ભોંપાત્રીના પાનની ભાજીનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. અને ભાજી ખાસ કરીને ભોંપાત્રીની ભાજી સોરાયસિસમાં ગુણકારી છે. સોરાયસિસમાં ભોંપાત્રીની ભાજી ખાવાથી ફાયદો થાય છે. અને બાકી એનેમિયા એટલે કે પાંડુ રોગ હોય તો પણ આ ભાજીનું સેવન કરવાથી લોહ તત્વ નું પ્રમાણ લોહીમાં વધારી શકે છે. એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું હોય તો ભોંપાત્રીની પાનની ભાજી ખાસ ખાવી જોઈએ. પાન કાચા પણ ખાઈ શકાય છે. પાન તુરા અને સહેજ કડવા હોય છે. અને ભોંપાત્રીની ભાજી બનાવી હોય તેમાં ખાસ લસણ ઉમેરવું, લસણને અજમો ઉમેરો એટલે પાનની ભાજી બહુ સ્વાદિષ્ટ બને છે. મેં તો ભોંપાત્રીની ભાજી લગભગ 5-6 વાર ખાધેલી છે. તો ખાસ કરીને અડબા વિસ્તાર હોય, વાડી વિસ્તારમાં ગયો હોય તો ભોંપાત્રીની ભાજી હું લઈ આવું છું. તો ભોંપાત્રીની ભાજી ખાસ ખાવા જેવી છે. પછીનો ફોટોગ્રાફ છે લસણવેલ, મેન્સોવા એલિએસિયા. તો લસણવેલ છે એના પાન ચોળીને સૂંઘો એટલે લસણ જેવી સ્મેલ આવે. તો લસણવેલના પાન છે એ ચટણી બનાવવા માટે વાપરી શકાય. લસણની અવેજીમાં વાપરવા હોય તો પાન વાપરી શકાય છે, અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે લસણવેલને. તો લસણવેલનો ઉપયોગ ચટણી માટે થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે વિકળો, મેઇટેનસ ઇમાર્જિનાટા. તો વિકળાના પાન સ્વાદે તુરા અને સહેજ ગળચટ્ટા હોય છે. તો વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. કંટકીય વનસ્પતિ હોય છે, અને ઔષધિ વનસ્પતિ છે. ખાસ કરીને લીવર ટોનિક છે. કમળો થઈ ગયો હોય ત્યારે 10 દિવસ સુધી વિકળાના પાન ચાવવાથી કમળો મટી જાય છે. એટલે કમળા માટે વિકળાના પાન કેટલાક લોકો શોધતા હોય છે, વિકોળો શોધતા હોય છે. જંગલ વિસ્તારમાં અને વાડી ખેતરમાં વિકોળો જોવા મળતો હોય છે, અને વિકળાને બીજ વડે પણ ઉછેરી શકાય છે. અમુક જગ્યાએ એના રોપા મળતા હોય છે, અમુક નર્સરીમાં. તો રોપો લાવી અને જગ્યા હોય તો વિકળો
ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. વિકળા પછી છે ફુદીનો, મેન્થા વિરિડિસ. ફુદીનો છે એની પણી બજારમાં મળતી હોય છે. તો બજારમાં લાવેલ પણીનો જે ટુકડા હોય છે એને આડા દાબી દો એટલે ઘર આંગણે કુંડામાં ઉછેરી શકાય છે ફુદીનો. અને આમાં મેન્થોલનું પ્રમાણ હોય છે. ચટણી બનાવવામાં ફુદીનો વપરાતો હોય છે. પાણીપુરીનું જે પાણી બનાવવાની ચટણી હોય, પાણીદાર ચટણી, પાણીવાળી ચટણી, એ બનાવવા માટે પણ ફુદીનો વપરાતો હોય છે. તો મેન્થા વિરિડિસ, તો ફુદીનો છે એ તીખાશ ધરાવે છે, વાયુ હરશે અને ખાસ કરીને કફ સિરપમાં ને એમાં વપરાય છે. એટલે હર્બલ ટી બનાવવું હોય, કફ ઉધરસ થઈ ગયો હોય તો ફુદીનાનો રસ છે એ મધ સાથે લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પીપરમેન્ટ, મેન્થા પિપેરેટા. તો ફુદીના કરતાં જે પીપરમેન્ટ છે એટલે મિન્ટની જાત છે, તો આમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે, તીખાશ વધુ હોય છે. તો મેન્થોલ આમાં લગભગ 30થી 40% હોય છે. ફુદીનામાં 10થી 20% હોય છે, આમાં વધુ હોય છે મેન્થોલ. તો આ પીપરમેન્ટ પણ ઘર આંગણે કુંડામાં ઉછેરી શકાય છે, કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. પીપરમેન્ટની જે ડાળી હોય એને આડી દાબી દો એટલે ઉગી જાય છે. મેન્થા પિપેરેટા, પીપરમેન્ટ ઔષધિ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, મુરાયા કિનીઝાય એનું વૈજ્ઞાનિક નામ છે. તો મીઠા લીમડાના પાન સુગંધદાર હોય છે, કાચા પણ ખાઈ શકાય છે. અને દાળ શાકમાં ખાસ મીઠો લીમડો વપરાય છે. મીઠા લીમડાના પાનની ચટણી પણ બનાવી શકાય. અને વિટામિન એથી ભરપૂર હોય છે, એટલે ખાસ કરીને ડાયાબિટીસમાં મીઠો લીમડો ખાસ ગુણકારી છે. તો મીઠા લીમડાના પાન ચટણી સ્વરૂપે વાપરી શકાય. દાળ શાકમાં મીઠા લીમડા ખાસ વપરાય છે. અને બીજું, ચેવડો બનાવવા માટે પણ મીઠા લીમડાના જે પણિકા હોય છે એને તળી નાખવામાં આવે છે. અને એ ચેવડામાં પણ મીઠો લીમડો, તળેલો મીઠો લીમડો વપરાતો હોય છે. તો મુરાયા કિનીઝાય, મીઠો લીમડો. કરી લીફ ટ્રી, એટલે કઢી બનાવવા માટે તો મીઠા લીમડો ખાસ જરૂરી હોય છે. મીઠા લીમડો કઢી બનાવી હોય તો મીઠો લીમડો ખાસ વાપરવો પડતો હોય છે. એટલે ખાસ સોડમ માટે ઉમેરાય છે મીઠો લીમડો. પણ મીઠો લીમડો ખાસ કરીને ચટણી બનાવીને એનો લાભ મેળવી શકાય, કેમ કે વિટામિન એથી ભરપૂર હોય છે. એટલે આંખ માટે ગુણકારી છે. અને ડાયાબિટીસવાળા પણ મીઠા લીમડાનું સેવન કરી શકે. તુરાશ હોય છે અને વિટામિન એથી ભરપૂર હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા એનો વૈજ્ઞાનિક નામ છે. સરગવાના પાન છે એ કાચા ખાઈ શકાય છે. સરગવાના પાનના ભજીયા બની શકે છે. સરગવાના પાનના થેપલા કે બીજી વાનગીઓ બનાવી હોય તો પણ બની શકે છે. તો સરગવો ના પાન ગુણકારી છે, વિટામિનથી ભરપૂર હોય છે, મિનરલ્સથી ભરપૂર. મોરિંગા ઓલિફેરા. સરગવાને બીજ વડે ઉછેરી શકાય છે અને કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે. એટલે સરગવાના દરેક ભાગ ખાદ્ય તેમજ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. એના મૂળ, એનો ગુંદર, એના પાન, એના સરગવાના ફૂલ, એને પણ શાક કે કઢી બનાવી શકાય છે. અને સરગવાની શીંગો, સરગવાના બીજ છે એમાંથી તેલ કાઢવામાં આવે છે. તો સરગવો ઔષધીય અને ખાદ્ય ઉપયોગિતા ધરાવતું વૃક્ષ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે શેતુર. મોરસની ઘણી બધી સ્પીસીસ હોય છે. તો શેતુર છે એના પાન તુરા હોય છે અને ખાઈ શકાય છે કાચા. અને ખાસ કરીને શેતુરના પાન ચાવવાથી મોઢામાં જે ચાંદા પડ્યા હોય છે એ ચાંદા રૂજાઈ જાય છે. એટલે શેતુર ના પાન ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ. અને પાનની ચટણી પણ બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે જલદૂધી, ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ. આ ખાડા ખાબોચિયા ભરાયેલ હોય ત્યાં વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. પાણીના કાંઠે અથવા કોઈ બાવળના ઝુંડ હોય ત્યાં પાણી ભરાયેલું હોય ત્યાં ઉગતી હોય છે. અને ચોમાસામાં ખાસ ઉગે છે.
ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ. આના પાન ખાઈ શકાય છે. આના જે કુમળા ફળો હોય છે એ પણ ખાઈ શકાય છે. એટલે એસ્ક્યુલેન્ટમ એટલે કે એડિબલ. એના ફૂલ પણ ખવાતા હોય છે. તો આ એક દૂધ ધરાવતી, ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને વનવગડામાં ચોમાસામાં વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. અત્યારે ખાસ કરીને ફ્લાવરિંગ ફ્રૂટ આવી જતું હોય છે ચોમાસામાં. એકાદ વરસાદ પડે એટલે આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે અને સરસ મજાના ગુલાબી રંગના ફૂલ ખીલતા હોય છે. ફ્લાવરિંગ આવે પછી ફ્રૂટિંગ થાય એટલે એના જે ફ્રૂટ હોય એને પૂડિયા કહેતા હોય છે. એ પણ કેટલાક લોકો ખાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. ચાંગેરી અને અબોટી પણ કહેવામાં આવે છે. અને પાનની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે એટલે પાન ખાટા હોય છે. અને આના ખાસ કરીને વાડી ખેતરમાં આ વનસ્પતિ પિયત થતું હોય ત્યાં તો ઉગતા હોય છે. ઘર આંગણે કુંડામાં પણ આનું બી આવી ગયું હોય તો કુંડામાં પણ ઉગેલી જોવામાં આવતી હોય છે. તો આના પાનની ચટણી સરસ બને છે. અને પાન છે દાળ શાકમાં ખટાશ ઉમેરી હોય તો પાન નાખી દેવાના એટલે ખટાશ આવી જાય. ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. ચાંગેરી ઘૃત બનાવવા માટે પણ ચાંગેરીનું બધું પંચાંગ વપરાતું હોય છે. ચાંગેરી ઘૃત બનાવવા માટે અને ખાસ કરીને સંગ્રહની સારવાર માટે ચાંગેરી ઘૃત વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તકમરિયા, ઓસિમમ અમેરિકનમ, ઓસિમમ કેનમ. તો તકમરિયાના જે પાન હોય છે એની ચટણી બનાવવામાં આવે છે. એને આજેલો કહેવામાં આવે છે. આજેલાની ચટણી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. અને આ વનવગડામાં બીજ વડે ઉગી નીકળે છે. ચોમાસાના પહેલા વરસાદ પછી આ વનસ્પતિ ઉગી નીકળે છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધી આ જોવામાં આવશે. અને ફ્રૂટિંગ થાય એટલે પછી એના બીમાં જે ફળ હોય છે એની અંદરથી બી કાઢવામાં આવશે અને બીજ ખાસ કરીને ઉનાળામાં ઠંડક માટે તકમરિયાના બીજ પલાળીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે વન તુલસી, ઓસિમમ ગ્રેટિસિસમ. તો વન તુલસી છે એના પાન સ્વાદે તીખાશ અને સહેજ કડવાશ ધરાવે છે. તો એ પાન ખવાય છે વન તુલસીમાં. પછીનો ફોટોગ્રાફ અને આ છે ઘર આંગણે ઉછેરાતા તુલસી છે, ઓસિમમ સેન્ક્ટમ. તુલસીમાં એક શ્યામ તુલસી અને રામ તુલસી હોય છે. આ છે શ્યામ તુલસી છે. અને જે પ્રકારની દાંડલી હોય છે એ જાંબલી રંગની હોય છે અને ફ્લાવરિંગ પણ જાંબલી રંગનું આવતું હોય છે અને એના પાન પણ થોડાક કાળાશ પડતા જાંબલી રંગના હોય છે. તો શ્યામ તુલસી અને ઔષધ માટે શ્યામ તુલસી વિશેષ વપરાતી હોય છે. ઓસિમમ સેન્ક્ટમ. બાકી બંને પ્રકારની તુલસીના પાન તાજા ખાઈ શકાય છે અને ઔષધિ તરીકે પણ એનો તુલસીના પાનનો રસ મધ સાથે ચટાડી શકાય છે. કફ ઉધરસ માટે ગુણકારી છે તુલસી. ઘર આંગણે બીજ વડે ઉછેરવામાં આવે છે. તૈયાર રોપો લાવીને પણ તુલસી ઉછેરાય છે. ઘર આંગણે ઉછેરી અને તુલસીની પૂજા કરવામાં આવે છે અને ઔષધીય વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ હર્બલ ટી બનાવવા માટે પણ તુલસીના પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાર્લી સેન્ટ, ઓરિગેનમ મેજોરાના એનું વૈજ્ઞાનિક નામ છે. પાન બહુ સુગંધી હોય છે અને હર્બલ ટી બનાવી હોય તો એના પાન વાપરી શકાય અને ચટણી બનાવવા માટે પણ પાન વાપરી શકાય છે ચાર્લી સેન્ટ. તો આને કુંડામાં ઉછેરી શકાય છે ચાર્લી સેન્ટ. પછીનો ફોટોગ્રાફ છે સિંગરોટી, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. પેન્ટાટ્રોપિસ સ્પાઇરાલિસ, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ અને બીજું વૈજ્ઞાનિક નામ પણ છે પેન્ટાટ્રોપિસનું. તો આને સિંગરોટી કહેવામાં આવે છે. આના જે તાજા પાન હોય છે એ ખવાય છે. પાન ફરસા લાગે છે, સરસ હોય છે, સહેજ તીખાશયુક્ત હોય છે. અને સિંગરોટીના જે ફળ હોય છે એને સિંગરોટા કહે છે. ફળ પણ ખવાય છે અને એના પાન પણ ખવાય છે. પાન સામસામે હોય છે. આનું પેન્ટાટ્રોપિસ માઇક્રોફાઇલા પણ છે નામ છે. બીજું નામ છે પેન્ટાટ્રોપિસ માઇક્રોફાઇલા, સિંગરોટી. અને એના ફળને સિંગરોટા કહે છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે મોટી લૂણી, પોર્ચુલકા ઓલિરેસિયા. તો મોટી લૂણીના જે તાજા પાન ને પ્રકાંડ હોય એની ભાજી કરવામાં આવશે. ઓમેગા 3 પ્રકારના ફેટી એસિડ ધરાવે છે. તો મોટી લૂણીની ભાજી હૃદય માટે ખાસ ગુણકારી છે. એના પાન કાચા પણ ખાઈ શકાય છે, એના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે, અને એના મુઠિયા કે મિશ્ર ભાજી બનાવવા માટે પણ વપરાય છે મોટી લૂણી. પછીનો ફોટોગ્રાફ છે ભોંય આંબલી, ફાઇલેન્થસ એમેરસ. તો ભોંય આંબલી છે, આનો સ્વાદ કેવો હોય છે? તુરો અને કડવો. એટલે ભોંય આંબલી ખાસ કરીને લીવર ટોનિક ગણાય છે. એટલે કે ભોંય આંબલીની જે ડૂંખ હોય છે, સીધી તમે વરસાદ પડ્યો અને એકદમ ચોખ્ખી હોય તો સીધી તોડીને મોઢામાં મૂકી શકો છો. અને ભોંય આંબલી લીવર ટોનિક છે. આને હજારદાણિયું પણ કહે છે. ખાસ કરીને કમળાની સારવાર માટે ભોંય આંબલી ગુણકારી છે. તો તાજે ભોંય આંબલી લાવી અને બરાબર ધોઈ પાણીથી, અને પછી એને ક્રશ કરી અને ભોંય આંબલી નું શરબત બનાવી અને કમળાના રોગીને આપવાથી બિલિરુબિનનું પ્રમાણ ઘટે છે. એટલે કે કમળો મટી શકે છે. ભોંય આંબલી લીવર ટોનિક છે. લગભગ 4 થી 5 દિવસ આનું ભોંય આંબલીનું સેવન કરીએ એટલે કમળો મટી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે બાફાળી, પ્યુસીડેનમ ગ્રાન્ડી એનું વૈજ્ઞાનિક નામ છે. અકલકરાની ભાજી તરીકે જૂનાગઢમાં ઓળખાય છે, બાકી એકચ્યુઅલી નામ છે બાફાળી. ગિરનારમાં આ વનસ્પતિ અમુક વિસ્તારમાં ઉગે છે બાફાળી, અને એના જે જાણકાર લોકો હોય છે એ બાફાળીના પાન તોડી આવે છે, અને એના પાનની ભાજી ખાસ કરીને 7મ 8મ વખતે વેચાતી હોય છે જૂનાગઢમાં. અને બાફાળી એટલે કે અક્કલકારીની ભાજી સ્વાદે તીખી હોય છે, એટલે એકલી ભાજી નથી બનતી, એટલે અંદર બીજી ભાજી પણ મિશ્ર કરવામાં આવે છે. અને આના ભજીયા પણ બનાવી શકાય. આના જે પાનના ટુકડા કરી અને ભજીયા પણ બનાવી શકાય અક્કલકરાની ભાજીના. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ પાન, પાઇપર બીટલ. નાગરવેલના પાન તાજા પણ તોડીને ખાઈ શકાય છે. સ્વાદે તીખા અને તુરો સ્વાદ ધરાવે છે. તીખાશ વધુ હોય છે. નાગરવેલના પાનની અલગ અલગ વેરાયટી હોય છે ઘણી બધી. કપૂરી, મધુરી, બનારસી, બેંગ્લોરી, આ બધા પાનમાં અલગ અલગ તીખાશ હોય છે. અને પાન છે વેરાયટી મુજબ અલગ અલગ તીખાશ હોય છે. નાગરવેલનું પાન છે, અંદર કાથો, ચૂનો અને બધું સોપારી અને બીજા મસાલા ઉમેરી અને મીઠું પાન બનાવવામાં આવશે, અને એ ગુલકંદ ને બધું નાખવામાં આવશે, સોપારી, ધાણાદાર, વરિયાળી. તો મીઠું પાન છે જેમ્યા પછી ચાવવાથી ખાસ કરીને પાચન સારું થાય છે. એટલે જમ્યા પછી મીઠું પાન ખાઈ શકાય છે. અને બીજું ઔષધિ ઉપયોગિતા પણ સારી છે. એટલે કફ ઉધરસ હોય તો પણ નાગરવેલનું પાન ગુણકારી છે. અને મોઢું આવી ગયું હોય તો પણ નાગરવેલના પાનની અંદર કાથાનો પાવડર ઉમેરી અને નાગરવેલનું પાન ચાવી જાઓ તો મુખપાક એટલે મોઢામાં ચાંદા પડ્યા હોય એ પણ મટી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભાતનો અત્તર, પેન્ડેનસ એમેરિલીફોલિયસ. ખાસ કરીને ઘર આંગણે કુંડામાં ઉછેરવા જેવી વનસ્પતિ છે ભાતનો અત્તર. તો આના પાનના ટુકડા છે, ખાસ કરીને જે ખીચડિયા ચોખા હોય એમાં રાંધતી વખતે આ ભાતનો અત્તરના પાનના ટુકડા ઉમેરી દઈએ તો બાસમતી ચોખા જેવી સ્મેલ આવે છે. આના પાન સુગંધી હોય છે, એટલે ચટણી બનાવવા માટે પણ આના પાન વાપરી શકાય. અને બાકી જે સાદા ચોખા હોય એમાં સુગંધ લાવવી હોય બાસમતી જેવી, તો એ ચોખાની અંદર રાંધતી વખતે આના પાનના ટુકડા કરી અને ઉમેરી દેવાના, એટલે આના પાનની જે સુગંધ હોય છે એ ચોખામાં ભળી જાય, એટલે સુગંધીદાર ચોખા બની જાય છે. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી લોણી, નાની લોણી પણ કહે છે, અને સ્થાનિક રીતે કેટલાક લોકોને બડગલી કહે છે. પોર્ચ્યુએકા ક્વોડ્રીફિડા. તો ઝીણકી લોણી છે અને આની ભાજી તો બનાવી શકાય પાનને પ્રકારની, અને એના મૂઠિયા બને છે. અને બીજું આના પાનના ટુકડા કરી પાન પ્રકારના, અને કઢી પણ સરસ બને છે. તો કઢી બનાવવા માટે પણ આ ઝીણકી લોણી વાપરી શકાય. આ વાડી ખેતરમાં નીંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે. પાનને પ્રકારને બધું માંસલ હોય છે, પાન બહુ સૂક્ષ્મ હોય છે, એટલે ઝીણકી લોણી તરીકે ઓળખાય છે. બડગલી પણ કહે છે. અને આમ સહેજ ખટાશ ધરાવે છે. આની પાનની ભાજી બનાવી હોય તો ખટાશવાળી લાગે છે ભાજી, ખટાશયુક્ત હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખાટી સાસ, પેવોનિયા સિરેટોકાર્પા. વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે, અને આના પાન સ્વાદે ખાટા હોય છે. ખાટી સાસ જેવું નામ આપી દીધું છે પાન ખાટા હોવાથી. બાકી એને સ્થાનિક નામ પણ અલગ અલગ હશે. તો આ બરડા ડુંગરમાં આ વનસ્પતિ ઉગે છે, ખાટી સાસ. કચ્છમાં પણ જોવામાં આવે છે, પેવોનિયા સિરેટોકાર્પા. પછીનો ફોટોગ્રાફ, તો આની ભાજી કે ખાટી સાસની ચટણી બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ઓલસ્પાઇસ, પિમેન્ટા ડાયોઇકા એનું વૈજ્ઞાનિક નામ છે. હવે આની મસાલા પણ પ્લાન્ટ તરીકે ઓળખાય છે ઓલસ્પાઇસ. એટલે આના પાનની અંદર બધા મસાલા આવી જાય એવી સુગંધ હોય છે. એટલે પાનના ટુકડા કરી અને ચટણી પણ બનાવી શકાય છે. અને બાકી ખાસ કોઈ દાળ શાક બનાવ્યું હોય તો આના પાન વાપરી શકાય. બીજું એક તમાલપત્ર આવે છે. તમાલપત્ર આમાં અહીં ફોટોગ્રાફમાં નથી લીધું, પરંતુ તમાલપત્રના સૂકા પાન છે એ પણ દાળ શાકમાં ખાસ ઉમેરાતા હોય છે, અને એ પણ ઉપયોગી વનસ્પતિ છે. એમાં પણ સુગંધ માટે ઉમેરવામાં આવે છે. તો ઓલસ્પાઇસ કે તમાલપત્ર, આ બધી વનસ્પતિઓના પાન સુગંધ માટે ખાસ ઉમેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેફેનસ સેટિવસ. તો મૂળો છે એ ખાસ કરીને ચોમાસામાં પણ કેટલાક લોકો ઉછેરતા હોય છે, અને સાતમ આઠમ વખતે કુમળા મૂળા ઉપલબ્ધ બનતા હોય છે. તો મૂળાના પાન છે એ કાચા ખાઈ શકાય છે. મૂળાના પાનની ચણાના લોટ સાથે ભાજી પણ બનાવવામાં આવશે. અને બાકી મૂળાના પાન છે એના પરાઠા પણ બનાવી શકાય છે. તો મૂળો ખાસ કરીને કબજિયાતને હરસ માટે ગુણકારી છે. તો મૂળાના પાનનું સેવન શિયાળા દરમિયાન થઈ શકે. શિયાળામાં મૂળો ખેતી કરવામાં આવે છે, એટલે માગસર મહિનામાં મૂળાનું સેવન ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ફાંગ. રીવિયાની ઘણી જ બધી સ્પીસીસ છે, 2 થી વધુ સ્પીસીસ છે. તો રીવિયા હાઇપોક્રેટેરિફોર્મિસ, એના પાન થોડાક લાંબા હોય છે. અને બીજી છે રીવિયા ઓર્નાટા. તો ફાંગના પાન કાચા ખાઈ શકાય છે. ફાંગના પાનના ભજીયા બનાવી શકાય છે, અને ભાજી પણ બનાવી શકાય છે. તો ફાંગ વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં ઉગે છે, અને આના પાનનું ખાસ ભજીયા બનાવીને ખાસ સેવન કરી શકાય છે. ફાંગના ભજીયા, ફાંગની ભાજી પણ બને છે. ફાંગના પાન તાજા પણ ઊભા ખાઈ શકો છો. પછીનો ફોટોગ્રાફ છે ચૂકો, રૂમેક્સ ડેન્ટેટસ. તો ચૂકો છે એના પાન સ્વાદે ખાટા હોય છે, એટલે આના પાનની ભાજી બની શકે છે. દાળ શાકમાં ખટાશ માટે પણ વાપરી શકાય. ચટણી પણ બનાવી શકાય. ચૂકો અમુક ભીનાશ વિસ્તાર હોય ત્યાં અમુક જગ્યાએ આ વનસ્પતિ થાય છે, રૂમેક્સ ડેન્ટેટસ. પછીનો ફોટોગ્રાફ છે ખાટીયો. તો આને પણ ચૂકો કહી શકાય, રૂમેક્સ વેસિકેરિયસ. ખાટિયાની તો વાડી ખેતરમાં ખેતી કરવામાં આવે છે, અને ખાટિયાના જે પાન છે એ સ્વાદે ખાટા હોય છે, એટલે એની ચટણી સરસ બને છે. અને દાળ શાકમાં ખટાશ માટે પણ ખાટિયાના પાન વાપરી શકાય છે. પાલક જેવા પાન હોય છે, અને પાન સ્વાદે ખાટા હોય છે. ખાટીયો ચટણી બને.
પછીનો ફોટોગ્રાફ ભાજી પણ બનાવી શકે. અને આ છે મધુમેહારી સ્કોપેરિયા ડુલ્સિસ. આ વનવગડામાં ઉગતી વનસ્પતિ છે અને આના પાન મધુ પ્રમેયમાં ગુણકારી છે અને પાન તાજા પણ ખાઈ શકાય છે. મધુમેહારી. પછીનો ફોટોગ્રાફ છે ભોંય પીલુડી સોલેનમ વિલોસમ. તો આના પાનની ભાજી બનાવી શકાય છે અને આના પાનની ભાજી ખાસ કરીને યુરોજેનિટર ડિસઓર્ડર હોય એમાં ખાસ ગુણકારી છે. સોથર ગુણધર્મ ધરાવે છે. મકોઈ તરીકે ઓળખાય છે ભોંય પીલુડી. આમાં 2 જાત છે. આ સોલેનમ વિલોસમ. તો આના પાન ની ભાજી થાય છે અને ફળ છે એ કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે, પાકે એટલે લાલ રંગના એટલે થઈ જાય છે. તો આ ભોંય પીલુડી. બીજી જાત છે એમાં ફળ પાકે એટલે કાળા રંગના થાય છે. પછીનો ફોટોગ્રાફ આ છે કાળી પીલુડી છે, કાળી ભોંય પીલુડી. તો સોલેનમ નાઇગ્રમ. અને ફળ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે. બરાબર. તો આના પાનની ભાજી થાય છે અને સોજા આની ભાજીનું સેવન કરવાથી સોજા મટે છે. પછીનો ફોટોગ્રાફ કાકમાચી તરીકે પણ ઓળખાય છે, પીલુડી કાકમાચી. પછીનો ફોટોગ્રાફ છે પાલક સ્પિનેચિયા ઓલિરિસિયા. તો પાલકની તો ખેતી થાય છે અને હવે તો 12 માસ પાલક મળતો હોય છે. તો પાલકના પાન કાચા ખાઈ શકાય છે. પાલકના પાનના ભજીયા બને, ભાજી બને, મિશ્ર ભાજી બને, ચણાની દાળ અને પાલકનું શાક પણ થતું હોય છે. તો પાલકના ભજીયા બને અને ભાજી પણ બને. તો પાલકનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે. સ્પિનેચિયા ઓલિરિસિયા. પછીનો ફોટોગ્રાફ છે અંબાડો સ્પોન્ડિયાસ સ્પિન્નાટા. તો આના પાન સ્વાદે ખાટા હોય છે એટલે આના પાનની ચટણી બનાવી શકાય અને બીજો પણ ઉપયોગ થઈ શકે છે. અંબાડો. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો સેસ્બિનિયા ગ્રાન્ડિફ્લોરા. તો અગથિયાના પાનની ભાજી થઈ શકે છે, કાચા પણ ખાઈ શકાય છે. અગથિયો સેસ્બિનિયા ગ્રાન્ડિફ્લોરા. પછીનો ફોટોગ્રાફ છે ખારીઝાર પીલું સાલ્વાડોરા પર્સિકા. તો ખારીઝારના જે પાન હોય છે એ સ્વાદે તીખા હોય છે અને એના પાન કેટલાક લોકો ખાતા હોય છે. બરાબર. તો પાન ખાઈ શકાય એવા હોય છે, તીખા લાગે અને પાનની ચટણી પણ બનાવી શકાય, તીખાશ ધરાવે છે એટલે પીલુડીના તાજા પાનની ચટણી બનાવી શકાય. સાલ્વાડોરા પર્સિકા. પછીનો ફોટોગ્રાફ છે મોરડ સુએડા ન્યુડીફ્લોરા. આ ખારાશ ધરાવતી જે જમીન હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. દરિયાકાંઠે જે ખારાશ હોય ત્યાં આ વનસ્પતિ ઉગે છે. તો આના પાન અને પ્રકાંડમાં ખારાશ ધરાવે છે એટલે આના મોરડના જે પાન ને પ્રકાંડ હોય એની ભાજી બનાવી હોય તો નમક ઉમેરવું પડતું નથી. એટલે આના પાનના મુઠિયા સરસ થાય છે અને ભાજી પણ બને. પણ ભાજી બનાવી હોય તો નમક નહીં ઉમેરવાનું, કેમ કે આના પાન અને પ્રકાંડમાં એટલું બધું નમક હોય છે એટલે કે નમક ઉમેરવાની જરૂર જ નથી પડતી. બરાબર. તો મોરડ. પછીનો ફોટોગ્રાફ પણ મોરડનો છે. આ થોડું ઊંચું થાય છે. સુએડા ફ્રુટિકોઝા. એટલે આ થોડું અને ઊંટ મોરડ પણ કહેવામાં આવે છે. બરાબર. થોડુંક ઊંચું થાય છે એટલે 3-4 ફૂટ 5 ફૂટ જેટલું ઊંચું થઈ જાય છે એટલે આને ઊંટ મોરડ કહેવામાં છે. એટલે ઊંટ ખાસ આને ચરતા હોય છે ને બાકી આની ભાજી થાય, ભજીયા થાય. ભજીયામાં પણ જે બોળો હોય એમાં નમક નહીં નાખવાનું. ભાજી, ભજીયા, ચટણી તો બધું થઈ શકે છે. ચટણી બનાવે તો નમક નહીં ઉમેરવાનું. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ સિઝિઝિયમ હેઇનિયેનમ. એનું વૈજ્ઞાનિક નામ છે. આ દેશી જાંબુ છે. તો આના પાન સાંકડા હોય છે. તો પાન સ્વાદે તુરા હોય છે એટલે પાન કાચા ખાઈ શકાય છે. પાનની ચટણી બનાવી શકાય છે અને ડાયાબિટીસવાળા લોકો માટે જાંબુના પાનનું સેવન ખાસ ગુણકારી છે.
પછીનો ફોટોગ્રાફ છે આ રાવણા જાંબુ છે, એટલે મોટા જાંબુ, સિઝિજિયમ ક્યુમિની. તો આના પાન પણ ડાયાબિટીસમાં ગુણકારી છે, કાચા ખાઈ શકાય છે, ચટણી પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમલ, અને જેઠીમલ કહેવામાં ચાંદેલીઓ જીપ્ટો પણ કહે છે જેઠીમલ, અને ખોટું જેઠીમઠ પણ કહેવામાં આવે છે. આના પાન સ્વાદે ગળચટા હોય છે, અને પાળિયાદ બાજુ અને કાબરબાઈનો રોટલો કહેવામાં આવે છે, એટલે સ્થાનિક નામ છે કાબરબાઈનો રોટલો. તો આના પાન સ્થાનિક લોકો ખાય છે, સ્વાદે ગળચટા હોય છે, અને પાન ખાઈ શકાય એવા હોય છે. જેઠીમલ, ચાંદલિયો જીપ્ટો અને ખોટું જેઠીમઠ પણ કહેવામાં આવે છે. ટાવરનિએરા કુનેફોલિયા. પછીનો ફોટોગ્રાફ છે મેથી, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ, એનું વૈજ્ઞાનિક નામ છે. તો મેથીના પાન છે એની ભાજી બને છે લસણ નાખીને, અને બાકી આના મેથીના ગોટા પણ બને છે, ભજીયા બને છે, મેથીના થેપલા બનાવવામાં આવે છે, અને બાકી ઘણી બધી વાનગીઓમાં ખાખરા બનાવવામાં પણ મેથીના પાન વપરાય છે. પાનની સૂકવણી કરવામાં આવે છે, અને એ કસૂરી મેથી તરીકે ઓળખાય છે. તો સૂકેલ મેથીના પાન છે એને કસૂરી મેથી કહેવામાં આવે છે. તો મેથીના પાન સહેજ કડવાશ હોય છે, અને જ્યારે મેથી પરિપક્વ થઈ ગયું હોય, ફ્લાવરિંગ ફ્રૂટિંગ થઈ ગયું હોય, ત્યારે તો મેથીના પાનમાં કડવાશ ખૂબ હોય છે, અને આના જ્યારે ભજીયા બનાવે ત્યારે કડવા ખૂબ લાગે, બરાબર. ત્યારે જ્યારે પરિપક્વ થઈ ગઈ હોય, એટલે ફ્લાવરિંગ ફ્રૂટિંગ આવી ગયું હોય મેથીમાં, અને એ મેથીની પણીના ભજીયા બનાવે તો કડવાશ ખૂબ થતા હોય છે, કડવા ખૂબ લાગે. પછીનો ફોટોગ્રાફ ડાયાબિટીસમાં ખાસ ગુણકારી છે મેથી. પછીનો ફોટોગ્રાફ છે સાટોડો, ટ્રાયન્થીમા મોનોગૈના, ટ્રાયન્થીમા પોર્ચ્યુલેકેસ્ટમ એના વૈજ્ઞાનિક નામો છે. અને ચોમાસામાં આ વનસ્પતિ વાડી ખેતર અને અડબા વિસ્તારમાં ઉગે છે, અને આના પાનની ભાજી બનાવવામાં આવે છે, બરાબર. તો પાન કાચા પણ ખાઈ શકાય છે, અને ભાજી પણ બનાવવામાં આવે છે, અને સાટોડો નીંદણ તરીકે ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને ટેમેરિન્ડ કહેવામાં આવે છે. આંબલીના પાન સ્વાદે ખાટા હોય છે, અને આંબલીના ફૂલ પણ સ્વાદે ખાટા હોય. આંબલીના કાચા ફળો કાતરા કહેવામાં આવે છે, એ ખાટા હોય છે. આંબલીના પાકા ફળો હોય છે એ ખટમધુરા હોય છે. તો આંબલીના જે પાન હોય છે કાચા ખાઈ શકાય છે, બાકી આંબલીના પાનની ચટણી બનાવી શકાય છે. આંબલીના પાન દાળ શાકમાં ખટાશ માટે પણ ઉમેરી શકાય છે. તો અહીં આંબલીનો ઉપયોગ ઘણો બધો છે. તો અહીં મારું વક્તવ્ય હવે પૂરું થાય છે. હવે પુરોહિત સાહેબને વિનંતી, પુરોહિત સાહેબ છે નથી લાગતા, પુરોહિત સાહેબ નીકળી ગયા છે. ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. સાહેબે આજે ખાદ્યનું પાનની વાત, આજે એક વસ્તુ મને આટલું ખાદ્ય ઉપયોગી પાન ઉપરથી એક વસ્તુ આમ સાંભળતો હતો ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે આપણે પશુઓની અમુક વાતો જોતા હોઈએ છીએ. પશુ અમુક વસ્તુ ખાતા હોય, વાનર છે કે ગાય બકરી, આ બધું જે ખાતા હોય છે. ઘણી બધી વનસ્પતિઓ એ ખાય અને એની પાછી આપણે ઔષધીય પ્રયોગ રીતે એના ઉપયોગ બીજી રીતે લઈએ છીએ. આજે પાનની અંદર આટલી વિવિધતા ધરાવતી આયર્ન, કેલ્શિયમ, ઔષધીય પ્રયોગોના ડાયરેક્ટ ગુણધર્મો, જેમ કે આપણે બધા જાણીએ છીએ પાનફૂટીની વાત છે, મેથીની વાત કરી સાહેબે, મોરિંગાના પાનની વાત કરી, એટલે સરગવાની, એનો પત્તાનો લેપ કરીએ,
તો આ કેટલું આપણા ઋષિ મુનિઓએ આપણા માટે આ સંશોધન આપણા માટે મૂક્યું છે. અને અમુક તો વિના મૂલ્યની દવાઓ છે, પૈસા ન ખર્ચીને ઉપયોગી કરી શકાય એવી ઔષધો છે, ઘર આંગણે હોય છે. તો આજે મને એક નવી દિશા પણ મળી કે અમુક જે નાના સૂપ અથવા તો ભાજીઓ જે છે એ કુંડામાં વાવી અને ઔષધ પ્રયોગ માટે પણ એ પ્રયત્ન કરવો જોઈએ. આજના વેબિનારમાં એક વસ્તુ દિશા મને મળી છે. હું તો મારી વાત કરું છું કે 5-10 કુંડામાં અમુક વનસ્પતિઓ વાવી અને જે કુંડામાં છોડ રૂપે ઉછેરી શકાય એવી વનસ્પતિઓનો પ્રયત્ન બધાએ કરવો જોઈએ. તો ઘર આંગણે જ આપણને ઔષધ પ્રાપ્ત થઈ શકે. ઘણી બધી વનસ્પતિઓ 103 વનસ્પતિનું સાહેબે જે વિવરણ આપ્યું, ઘણી વાર તો એવું બને કે 25 યાદ રહે ને 75 ભૂલાઈ જાય, બીજી વાર જોવો પડે વેબિનાર. પણ પ્રયત્ન એટલો સારો રહ્યો અને મને તો જે દેખાયું છે કે આ પ્રયોગ મારે તો ચાલુ કરવો છે કે ઘર આંગણે અમુક જે ઔષધીય પ્રયોગવાળી વનસ્પતિ છે એનું સંવર્ધન અને ઉછેર કરી અને પ્રયોગ હાથ ધરવાની મારી ગણતરી છે. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. સરસ આભાર સર્વેનો. સરસ.